બેઠક ગુરુમુખીઓ માટે, જેને રહેણીમાં અને જેને ભવિષ્યના વારસદારોમાં પૂર્વજોની પેઢીઓને યાદ રાખીને ચોક્કસ પકડેલી દિશા મૂકવી નથી, એને માટે અત્યારે એકાદ કલાકની, હા બસ એકાદ કલાકની આ બેઠક દર બીજના પૂનમના કાળજી રાખીને અમને તમારામાંથી ઘણું સમજવાનું મળે છે. તમે કઈ રીતે તમારું જીવન જીવો છો, કેટલી તકલીફો વચ્ચે તમે તમારા ધંધાને પુરુષાર્થને સાચવીને જીવો છો, કેટલી તકલીફ પછી બાળકોને એની ફીસ, એના યુનિફોર્મ, એનું ભણવા આવવા જવાનું આ એકદમ પહેલાં સરળ હતું, એને બદલે આ એટલો બધો માથા માથે વજન થઈ ગયો છે કે મારા દીકરા દીકરીને ભણતા ભણતા કઈ સ્કૂલમાં, કેવા વાતાવરણ વચ્ચે, આ બધી બાબતોમાં તમારે હવે પૂરેપૂરું ધ્યાન દેવું પડે છે. ભાઈઓ બહેનો, ગણતરીના ટાઈમે આવ્યા હો, સવારે વહેલું ઉઠવા, સેટલ માઇન્ડ કરીને જીવતા હો, એ ભાઈઓ બહેનો લો વિલંબ ન કરે, એ શાંતિથી આ વરસાદવાળા વાતાવરણમાંથી પોતાને ઘરે પહોંચી જાય. આજની તમારી જેટલી અહીંયા હાજરી છે એ ભગવાનના વ્યવસ્થાપકો એ તમારી હાજરીની નોંધ લેશે અને તમે ભગવાન તરફ કેવડું ધ્યાન આપ્યું છે એની નોંધ, જે તમારી નાભીમાંથી ક્યાં સુધી આખા જગતને જીવાડનારો એવડો વિશ્વાસ પકડીને જો બેઠા હો તો તમારો વિશ્વાસ તમને વળતર આપે, તમને જવાબ આપે. એવા હેતુથી કોઈ પણ જાતની કાંઈ ગોઠવણ વગર આજ ભાદરવા સુદ અંજુવાળી બીજના અમે ઘણા સમયથી યાદ કરાવતા આ બીજની રાહ જોતા હતા કે ભગવાન રામદેવજી મહારાજના આ ઉજળા 9 દિવસમાં ચોથના દિવસે ગણપતિ મહારાજ પણ જોડાઈ ગયા છે. આ વિશેષ મહિમા આપણા સૌને ગેરસમજોમાંથી સાચી સમજણ તરફ આવવા આગલા આપણી પહેલાં જે પુરુષોએ પ્રયાસ કર્યા છે એ પ્રયાસ આજ ધીમે ધીમે હવે જીવતા થતા જાય છે. 100 વર્ષના આડે ગાળે સહન કરતાં કરતાં આઝાદીનો અનુભવ બહુ સારો નથી થતો, કારણ કે બધા ભેળા થઈને કંઈક લેવા માગે છે, કંઈક આપવાનું છે, ત્યાં આળસ કરે છે. મારી ફરજ
મારે બજાવવાની છે, એ ફરજમાં અમારી નબળાઈ બહુ છે અને મારા હક્કો માંગવા માટે ધક્કાધક્કી વચ્ચે પણ મારી પહેલ છે. આવા ન સમજી શકાય એવા વાદ વિવાદવાળા, હાલની પરિસ્થિતિવાળા આ જીવનમાં આપણને બધાને ભેગા કરી દીધા અને હળી મળીને જીવવા માટે આપણે પ્રયાસ નથી કર્યો. આપણી પહેલાં અપ્રયાસ કરનારને હું કોટી કોટી વાર ધન્ય સાથે પ્રણામ કરું છું. આ પ્રયત્ન કેટલા સમય પહેલાં પ્રહલાદજીએ પ્રયત્ન કર્યો. એ વખત સત્યનો પ્રભાવ વધારે હતો એટલે એને સતયુગ કહે છે. ગણતરીનો સમય જે હોય તે, પરંતુ સતયુગમાં પ્રહલાદે એક વાતને મક્કમપણે પકડી રાખી કે આ જગતમાં મને અનુભવ થાય છે કે આ જગતમાં મને કોક બચાવી રાખે છે. ગમે તેવા પ્રયત્નો વચ્ચે પણ મને કોઈ સાચવે છે. ભાઈઓ બહેનો, 78 વર્ષના આગલા 8 બાદ કરીને સળંગ 70 વર્ષના મારા ગુરુના એની અનુભવની, એના સંતો એની પહેલાંના જે એને મળતા હતા, આ લગભગ બેનો અંદાજ કરીને કહું છું. 101 વર્ષના અનુભવ પછી તમને યાદ કરાવું કે આ જીવન આપણને આપ્યું છે એ જીવન સહેલાઈથી નથી મળ્યું. આ જીવન ઘણું કઠિન અને પરિશ્રમવાળું આપણા એકના પુરુષાર્થથી નથી બન્યું. આપણા એકના પુરુષાર્થથી આ જીવન નથી બન્યું. મોટી બહેન, ભાઈઓ, વડીલો, યુવાનો, અભ્યાસીઓ, જરા ધ્યાન દઈને ગુરુ પરંપરાના જે વાક્યો ઉત્તરોત્તર ગુરુજી બોલ્યા છે, જે એમને ભણવામાં આવ્યું છે, એમાં ક્યાંક ક્યાંક કંઈક અઘરું લાગ્યું છે. એ તમારી પાસે થોડું સહેલું અને હળવું કરીને કહેવા માટે હળવું કરીને કહેવા માગું છું. પ્રહલાદજીને સમજાણું, પણ એક તરફી સમજાણું. ભાઈઓ બહેનો, પ્રહલાદજી સમજ્યા ત્યારે સત્યનો પ્રભાવ ખૂબ જ હતો. સબહી આયે સતલોક સે, બધા સત્યલોકમાંથી આવ્યા છે, પણ સત્ય ક્યાં છે? सुमिरन की सुध लेत है, सुमिरन की सुध लेत है, भीड़ पड़ी गजरा जाको युग में कोई नहीं,
તાકો ગરીબ બનવા. જેનું જગતમાં કોઈ નથી એનું કોઈક છે, જેનું નામ પરમાત્મા છે, જેનું નામ ઈશ્વર છે, જેનું નામ અસ્તિત્વ છે, જેનું કોઈ નથી એનું કોઈક છે. પ્રહલાદને ખબર પડી કે કોઈક મને સાચવે છે, કોઈક મને બચાવે છે, પણ બચાવનાર, સાચવનાર, મને જીવન દાન આપનાર આ કોણ છે એ મારાથી કેમ ઓળખાતું નથી. પછી પ્રહલાદે એની માને પૂછ્યું, માં, આ જગત આખાને સાચવનાર એ ક્યાં ગામ રહે છે માં? એ કેવડો છે માં? એ કોની સાથે મળે છે માં? એટલે પ્રહલાદની માતુશ્રીએ કહ્યું કે દીકરા, જગતને સાચવનાર પરમાત્મા સર્વવ્યાપી છે. આખા જગતનો એક જ શ્વાસ, એક જ શ્વાસ, આખા જગતનો એક જ પ્રાણ આધાર પરમાત્મા છે. અને આખા જગતને શ્વાસથી જીવન આપે છે, શરીરથી પોષણ આપે છે, મનથી જાગૃતિ અને વિવેક આપે છે, બુદ્ધિ દ્વારા નિર્ણય લેવાની શક્તિ આપે છે. આપવાનું બધું કામ કરતો કરતો એના કોઈ બની જાય છે, એને એકદમ પોતાના માનીને સાચવવાનું કામ પણ એ જ કરે છે. પ્રહલાદને એની માની આપવાની, સમજાવવાની પદ્ધતિ ગમી. પ્રહલાદે કીધું કે માં, એના બની જાય, એને એ ભગવાન પરમાત્મા પોતાના કરીને સાચવે છે. તો હા પ્રહલાદ, માં એના બનવા માટે શું કરવું જોઈએ? પ્રહલાદની માએ નારદજીના વચનો, પ્રહલાદ પેટમાં છે, સગર્ભા કયાધું, પ્રહલાદના બધા નારદજી તરફના વચનો છે એ એની માં એને એવી રીતે સાંભળવા માટે અનુકૂળ થઈ જાય છે કે દીકરા, હું તારામાં એકાગ્ર થઈને તને પોષણ આપ્યા કરું, જીવન આપ્યા કરું, તારી સાથે જોડાઈને આબેહૂબ તારા પિતાની, તપસ્વી તારા પિતાની આકૃતિ હું તારામાં કંડારું છું મારા સંકલ્પના બળ દ્વારા. પ્રહલાદ, નારદજીના વચનો તું સાંભળ, એ શું કહે છે. પ્રહલાદને તું એટલું જ સાંભળવું હતું કે આપણને પોતાના કેવી રીતે કરે. 72માં આપણને એ પોતાના કેવી રીતે કરે છે? કઈ એવી આપણામાં બાબત હોવી જરૂરી છે કે આખા જગતને પોતાના કરંટમાં પકડી રાખનાર પરમાત્મા, અદ્ભુત ઐશ્વર્ય, અસ્તિત્વ એટલે હોવાપણું. અસ્તિત્વ એટલે આ શરીરમાં મારું હોવાપણું,
આ જગતમાં શરીરનું હોવાપણું, આ શરીર છે એની સાથે જોડાઈને આપણે રહીએ છીએ. શરીર પાછું ઇન્દ્રિયો સાથે જોડાયેલું છે. શરીર તમને મને કહે છે કે જોવું હોય તો તને ગમે એવું છે જોઈ લે. પછી જોયા પછી એની ઉપર વિચારવાનું શરીર કહેતું નથી. વિચારવાનું તો એ જોનાર હોય, એ જોયા પછી વિચારે ચડી જાય કે આવું તેજ કેનું છે, આવું રૂપ કેનું છે. નારદજીને પૂછ્યું કે આવું રૂપ કેનું છે? કે પ્રહલાદ આવું રૂપ તારા મા પિતાના તપનું આ રૂપ છે. જેને જેને પોતાના ચહેરા ઉપર રાજીપો થાય ને, પોતાના ચહેરાને અરીસામાં જોઈને રાજી થવાય, એને સમજવું કે નક્કી આ તપ મારા માતા પિતાનું, આ એનું ઓજસ, એનો આ ચહેરો તપવાળો મને ગમે એવો બનાવ્યો છે. નારદજીએ વાત કરી, પ્રહલાદ પરમાત્મા વિશ્વાસને ઘેરે રહે છે. આખા જગતનો એક જ શ્વાસ એવડો મોટો કરંટવાળો એણે બનાવ્યો છે. સાંભળો છો બહેનો, ભાઈઓ બહેનો સૌ સાંભળો છો? અહીંયા છો ને હલ થયા. હવે સાંભળવા જેવું પ્રહલાદને નારદજી કહે છે એ સાંભળવા જેવું. કે પ્રહલાદ તમે એને યાદ કરો. સુમિરન કી સુધ એટલે તમારી ખબર પૂછ્યા રાખે. તમે એને યાદ કર્યા કરો. તમે એક વખત યાદ કરો તો એ 10 વખત તમને યાદ કરે. એક જ વખત યાદ કરો, નાભીમાંથી યાદ કરો. પરમ સત્તાધીશને ઐશ્વર્યવાળા છે, આખા જગતને સાચવનારા, એવા ભાવથી એને યાદ કરો તો એ તમને યાદ કરે કે હું જેમ તારો છું એમ જ તું મારો છે, મારો છે. તમે અમારા, અમે તમારા. તમે અમારા, અમે તમારા. તમે અને અમે એવી રીતે જોડાયેલા છીએ કે તમને તમારી ઓળખાણ નથી, અમને અમારી ઓળખાણ નથી. છતાંય ઓળખાણ વગરના આપણે એકબીજા તરફ ખબર નહીં. પ્રહલાદને નારદજીનું વાક્ય ગમ્યું કે સુમિરન, હે પ્રહલાદ તમે એને યાદ કરો એટલે એ તમને સતત એને યાદ કર્યા કરો. એવું જ વાતાવરણ બનાવીને તમને યાદ કરે. ભગવાન ઈશ્વર આવી રીતના છે. આપણી માને આપણે યાદ કરીએ, ક્યારેક આપણી માને ફરિયાદ કરીએ. ફરિયાદનું બોલવું અને યાદીનું બોલવું અલગ હોય છે. નાનકડા બાળકના શરીરમાં આપણને ટોયલેટ બાથરૂમ જવાનું હોય ને માને ચીસ પાડીએ કે મને નીચે ઉતાર. ભાષા તો નથી બોલવાની આપણી પાસે
કે મને જલ્દી નીચે ઉતાર, મારા કપડાં બગડી જશે, તારા કપડાં બગડી જશે. એટલે તકલીફથી રડવાનું હોય જુદું હોય. અને હે પરમાત્મા, આ કેની પેઢીમાં હું આવ્યો, આ કોણ છે મને કશી ખબર નથી. આ લોકો તો એમ કહે છે અમે આ જ્ઞાતિના છીએ, આ લોકો તો એમ કહે છે આ પેઢીની અમારી શાખા, અમારી અટક, અમારી ઓળખાણ, અમારું ગામ, અમારા સગા, અમારા સંબંધીઓ, કાકા મામા દાદા લાગતા વળગતા સામા પક્ષના આ સાસરા વળી જી કરીને બધાને કાકાજી ને મામાજી ને આવી રીતનું એકબીજા સાથે ગોઠવણ કરીને અમને જેવા આવ્યા એટલે અમને જોઈન્ટ કરી દીધા. અમારા ભાણિયા ભાઈ છે, અમારા ભત્રીજા છે, અમારો પૌત્ર છે, અને બધા ચારે બાજુથી એવા ગોઠવાઈ ગયા કે કોઈ જગ્યાએ આપણને શક ન પડે કે આ મારા નહીં હોય. આવી રીતે ધીમે ધીમે કરતાં કરતાં શરીરની ઓળખાણ નહોતી, જ્ઞાતિની ઓળખાણ નહોતી, અટક સરનેમની ખબર નહોતી, સગા સંબંધીઓની કોઈની ખબર નહોતી, છતાં બધાયની ખબર પડી ગઈ ને એવા બધાની વચ્ચે ગોઠવાઈ ગયા કે આ લોકો તો કાયમ આપણા છે અને કાયમ આપણા જ રહેવાના છે. પણ થોડો ટાઈમ થયો એટલે દાદાએ રજા લીધી, થોડો ટાઈમ થયો એટલે મોટબાઈ રજા લીધી, વળી થોડો ટાઈમ થયો તો આપણને 2-3 વખત દવાખાને જવું પડ્યું, વળી થોડો ટાઈમ થયો તો આપણને દાખલ કરવા પડ્યા, વળી થોડો ટાઈમ થયો તો ખબર પડી કે સિરિયસ છે, આઈસીયુમાં છે, ઓક્સિજન ઉપર છે. પછી આપણને ખબર પડી કે આ ક્રમ તો આગળનું છે. સાંભળો છો? એ થોડીક વાર ધ્યાને દેજો. કાન તો તમે કીધી ના આપો છો, લગભગ અંદાજે 40 વર્ષથી મને તમે કાન આપો છો, કાન આપો છો. પણ કાન તમે કેને આપો છો? ધ્યાન દઈને કાન આપો તો એક કાનાની વાંસળીને કાન આપો છો. એણે ખાલી ફૂંક જ મારી, કોઈ પણ લીટી ન બોલ્યા, કોઈ સમજણ ન બોલ્યા, આવો તેવું કાંઈ ન કર્યું, આમ કર તેમ કર કાંઈ ન કર્યું. એના પાવામાં, એની બંસીમાં, એની વાંસળીમાં ખાલી ફૂંક જ મારી. પણ કાનાની મારેલી ફૂંક એની પરાની ફૂંક હતી ને આપણી ફૂંક છે થૂકવાળી છે. આપણી ફૂંકમાં કસ નથી, દમ નથી. આપણી ફૂંક આપણને ભરોસો આપે એવી નથી. મને ત્યારે ખ્યાલ નહોતો કે ગુરુજી આવું કેમ બોલે છે. કઠોર વચનો મેં મારા ગુરુને સાંભળ્યા છે, કઠોર વચનો, અને એટલી ખુમારીથી કઠોર વચનો બોલતા. મારું સાધુનું શરીર કઠોર વચનો સહન કરી ન શકું અને કઠોર વચનોનો મરમ જાણી ન શકું. પછી ધીમે ધીમે ખબર પડવા માંડી કે સત્ય શું છે અને પ્રપંચ શું છે. ખબર પડી ધીમે ધીમે. તો ઘટના એવી રીતે બની ગઈ, નારદજીના વચનો પ્રહલાદને, કારણ કે નારદજીના વચનો ડાયરેક્ટ નારાયણના વચનો હતા. બ્રહ્માજીના વચનો હતા. એ નારદજી સાંભળીને બ્રહ્માજીના નિર્ણયો ચારે બાજુ એને લાગતા વળગતા
આ બધાને સંદેશાઓ પહોંચાડવાનું જે તે વખતે આટલું ઊંચું અને અદ્ભુત ઐશ્વર્યવાળું સંકલન બધાને જોડી રાખે એવું ઝઘડા કરાવે એવું નહીં. આવું નારદજીનું બ્રહ્માજીનું આને કહેવું અને આને એનો પ્રચાર કરવો. વિચાર બોલે એને વાણી તરત જ વિચારે અને વાણી તરત જ બોલે. આ બેવનો સંસાર નારદજી લઈને ચારેય બાજુ વિચારોનું રોપણ કરે. આવું થશે, આવું થશે, આમ કરજે, આમ કરજે, અહીં રોકાઈ જાજે, અહીંથી હાલતું થઈ જાજે, ગુરુની આજ્ઞા વગર ઉઠાય નહીં ને આજ્ઞા થયા પછી ઊભાય નહીં. આવા સરસ મજાના પ્રયોગો નારદજી દ્વારા જિજ્ઞાસુઓને જે ઉત્તમ પ્રકારની તપસ્યા સાધના અનુષ્ઠાન જે કરે છે એને નારદજી આવા બોલ આપે છે. બોલ એટલે એને સમજણના ઘરમાં નક્કી કરાવે છે. ભગવાન કૃષ્ણ અર્જુનજી દ્વારા, ભગવાન રામજી હનુમાનજી દ્વારા, ભગવાન રામદેવજી હરજી દ્વારા, આવી રીતે જે મહાપુરુષો, ભગવાન શિવ છે મા દ્વારા શિવે ચારે બાજુનું સંકલન મા દ્વારા આપણા સુધી પહોંચાડ્યું છે. એ વાત, આ વાત, બધી વાતોની વચમાં હું એ કહેવા જતો હતો કે પ્રહલાદે પૂછ્યું કે આ રહે છે ક્યાં? માં ક્યાં રહે છે? એને મળે છે કેવી રીતે? મળે છે કેવી રીતે? પ્રહલાદની માએ નારદજીના બોલેલા વચનો પ્રહલાદને કીધા કે પ્રાણી માત્રના શ્વાસમાં રહે છે. પ્રાણી માત્રના શ્વાસમાં રહે છે. હમણાં તમારો શ્વાસ તમને કેટલો સાથ આપે છે એની ખબર. ધીમે 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 તમારું ધ્યાન તમારી ઘડિયાળ ઉપર છે, તમારા ગોઠવાયેલા ટાઈમ ઉપર છે, અને અમે રાહ જોઈએ કે જલ્દી તમે ઘરે પહોંચી જાઓ સાજા નરમાં. સવારે ઉઠીને જે વળી પાછો ધંધો હોય એમાં જોઈન્ટ થઈ જાઓ. અમને તો પાછી પૂનમના આવો, અને પૂનમના આવો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે 15 દી તમને કોકે હાંચવા તો ખરા. 15 દી તમારી ઉપર કાંઈ થવા નથી તું. વળી પૂનમના આવો એટલે જોઈ લઈએ, પાછા બીજના આવો તો ખબર પડી કે હજી 15 દીએ કોક તમને ખરેખર સાર સંભાળ તમારો 3 ટાઈમનો ટિફિનનો વહીવટ કોક કરે તો છે. એટલે આમ કરીને તમે આવો જાઓ. એક મારાથી 2 લીટી લખાઈ ગઈ ખબર વેલાની, મેં ખબર નહોતી મને. જીવ આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. તમારો સાથ તો અમે એટલા માટે લઈએ છીએ કે આમાં બેઠા એમાં પાછા થોડાક તૂટે નહીં. તમારા સંગીત ઉપર આધાર રાખતા રાખતા હલતા ચલતા રહે. એટલે સંગીત તાલમાં છે. તાલમાં આપણા બધાય કોષો હાલે છે. એટલે આંખું તાલમાં કામ આપે, કાન સાંભળે એ બધાય તાલમાં રહે છે, જીભ બોલે એ બધાય તાલમાં રહીને સાંભળે છે. પણ બોલવું સાંભળ્યા પછી બોલવાનો અર્થ એ તાલ ન કરે.
આ તબલા ન કરી શકે, એ અર્થ ન કરી શકે હું બોલો. મંજીરા ગમે એટલા જોરથી વગાડો, મંજીરા અર્થ ન કરી શકે આ બોયલો એ શું થાય. એ તમને આગા પાછા ન થવા દે તાલ. પછી બોલવાનું હોય, તમારી અંદર પડેલી મેમરીમાં જે ગોઠવાયેલું હોય એ તાલ બધે એની હારે જોઈન્ટ કરીને બોલવાનું હોય. તો આવડો શ્વાસ, આખા જગતનો એક જ શ્વાસ, એનો વિશ્વાસ. આવા વિશ્વાસથી મળેલા શ્વાસનો આટલો બધો દુરુપયોગ કરો છો, એ તમને કેમ પોસાય? તમારી પાસે રોજના 24 કલાકના 21,600 શ્વાસ આ શરીરમાં રહેવાનું ભાડું લે છે. આ શરીરમાં જો રહેવું હોય તો એનું ભાડું 21,600 શ્વાસ. આ શરીરમાં એના પંપિંગને સાચવવાનું ભાડું. તો આવા શ્વાસ મળે છે. એ શ્વાસનો શ્વાસાને મૂળે તારી મૂલ્યવાન છે. પણ વણલેખ વાવરતા કોણ રોકે રે. આ ગારું કાઢવા શ્વાસ આપ્યા, કોકની નિંદા કરવા શ્વાસ આપ્યા છે, કોઈની ઈર્ષા કરવા શ્વાસ આપ્યા છે, જેનું તનું જવું તમું ખબર વિનાનું બકવું બોલવું. આ માટે તો શ્વાસ નથી આપ્યા. પણ તમારું એક જ બોલ બોલો તા તો ચારેય બાજુથી તમારા બોલની વધાઈ થઈ જાય. વધાઈ કરે એક બોલ. જો કોરોનાના ટાઈમમાં ભારતના જવાબદાર રાજાએ કીધું કે મારું તો તમે માનો છો, મને તમારો પૂરો ભરોસો છે, તમે મારું કહેવું માનો છો, પણ કાલે 24 કલાક સુધી ઘર બહાર નહીં નીકળશો. હું તમને હૃદયપૂર્વક મારા આત્માથી કહું છું, મારું કહેવું માનો છો. કેવડી મોટી આ જનતા પણ પદ્ધતિસર એનું બોલવું સ્વીકારી લીધું. શું કામે? બધાની ખબર પડી કે હવા બગડી છે, પવન બગડ્યો છે, શ્વાસ લેવામાં તકલીફ પડે આવું અંદર થવા માંડ્યું છે. આ કોઈ ભયંકર રોગ. અરે ક્યાંથી આ રોગના ભયંકર કોઈ એવા બોમાટ થયા કે એ રોગની હવા આવીને અહીંયા આપણા સુધી આપણને રીબાવે. એ રીતે આપણા શ્વાસ ન લઈ શકાય એવી રીતે આપણી પરિસ્થિતિ થઈ ગઈ. આ ભારતના રાજાએ કીધું કે અમે તાત્કાલિક આને માટે બંદોબસ્ત કરીએ છીએ. આ હવા તમારા શરીરને ગુંગળાવે, તમારા શ્વાસને મૂંઝવે, એની સામે પ્રતિકારક શક્તિઓ મેં તાત્કાલિક બધા વૈજ્ઞાનિકરણને કહી દીધું. આપણને ભારતને લાગુ પડે, ભારતની સાથે જોડાયેલા, ભારતનું હિત કરનારા બધાને કહી દીધું કે એવી વસ્તુ તૈયાર કરો, એવી કોઈ ઔષધિ પ્રતિકારક બળવાળી તૈયાર કરો, એવી ટેબ્લેટ તૈયાર કરો, એવા કોઈ ડોઝ ઇન્જેક્શન તૈયાર કરો. એટલે તમારા માટે અમે સતત જાગૃત છીએ, પણ તમે આટલું કરજો, ઘર બહાર ન નીકળતા. એનું બોલવું હોય એમ કહું છું. અને તમે સરનામા વગરનું બોલો ને એ બોલવું ક્યાંય રોકાય નહીં. ચારે બાજુથી જ્યાં જાય ત્યાંથી 2 ગણું થઈને આવે, 2 ગણું બેવાટી ના આવે. તમે આટલું બોલો તો હામો માણસ સાંભળ્યા પછી તમારું બોલવું સારું છે કે તમારું બોલવું કઠોર છે એ પ્રમાણે તમારી સાથે વ્યવહાર કરે. આમાં ખાલી એટલું કીધું કે શ્વાસાની મૂડી તારી અહીંયા સાચવી રાખવા જેવી મૂડી છે. 100 વર્ષની જિંદગી આપી અને 100 વર્ષની જિંદગીમાં આપણી 4 વ્યવસ્થા કરી. બાલ્યાવસ્થામાં આવી રીતે સચવાઈને રહેજો,
યુવા અવસ્થામાં આવી રીતે સચવાઈને ગ્રસ્થાશ્રમને સાચવજો. વાનપ્રસ્થ આવી રીતે જે કંઈ તમે વાવ્યું છે એ મોલાતનું બરાબર ધ્યાન દેજો. વાડકાટો કરજો, ખાતર પાણી પૂરજો, ધ્યાન બરાબર આપજો. જેવું વાવ્યું એના કરતાં વિશેષ ઉગી નીકળે આવી તમારી પેઢીને તૈયાર કરજો. કારણ કે આ બધો ચારે બાજુથી વહીવટ કરીને આપવાના કેને છે? કોને આપવાના છો? તમારી પેઢીને જ આપવાના છો. ને ન આપી શકો, કદાચ કઠોર થઈ જાઓ તો એ પેઢીવાળા ઓટોમેટિક ક્યાંકથી કોર્ટનો ન્યાય કરે. આ બાપ અમારો કોઈ રીતે આ વ્યવસ્થામાંથી છૂટતો નથી અને અમારો ભાગ અમને આપતો નથી. કારણ કે સગા સંબંધીને કહો ને આને સમજાવો ને, મારા ભાગની જમીન મને આપી દે. એટલે છેલ્લે અધિકાર તો એ લોકો એમ કહે છે અમે તને સાચવો, એનું આ વળતર છે. મતલબ હું બહુ જાજુ મને કહેવાનું છે એ તો થોડુંક જ છે, અને એ જેટલું છે એટલું જ તમારે પાલન કરવાનું. આ તમને કોણે સમજાવ્યું કે અમારા પતિ છે ને પગલે પગલે હાલવું જોઈએ? આ મારા બાપ છે, મારા જવાબદાર છે, એને રાજીપી મારે એને કહેવામાં રહીને એને વધારે હેપીનેસ, એને વધારે સુખ મળે મારા તરફથી, મારી વફાદારી. આવું ઉત્તરોત્તર આપણા પૂર્વજો પાડતા આવ્યા, પાલન કરતા આવ્યા, એટલે આપણામાં એનો પ્રભાવ આવ્યો. પછી ક્યાંક તમને કુસંગ થઈ જાય તો કુસંગથી તમારો સ્વભાવ આઘા પાછું થઈ જાય. પછી વાદ વિવાદ ઊભો કરે. ઘરમાં સામા ઘરની દીકરી આવે, તમારી બુદ્ધિની, તમારા સ્વભાવની પરીક્ષા કરી લે. પછી તમને સમજાવે આની વચ્ચે તો આપણે આમ નામ ઘસાઈને મરી જશું. આપણા છોકરાઓનું કે દિવસે આવું બધું ચિત્તમાં મનમાં બેસે એટલે તમારી બુદ્ધિમાં છાસનો છાંટો પડે એટલે દૂધ બગાડે. કોઈ કઠોર સંતે એવું કીધું મનુભાઈ કે મનવા, આ જગતમાં તને જીવતો રાખે છે, એનું વળતર આપવા માટે તારી પાસે કાંઈ ટાઈમ ન મળ્યો. હરિ પરમાત્મા ઈશ્વરને યાદ કરવાનો સમય ન મળ્યો. હે મનવા, તે તો દૂધ લજાયું તેરી માં કો. માનું દૂધ લજાવ્યું, એટલું બધું કઠોર બોલ્યા. શું કામ? કે હેતે હરિ ગુણ ન ગાયો. હે મનવા, ભગવાનને પ્રેમ કરી, ઈશ્વરને પ્રેમ કરી, મને આ જગતમાં તમારી વચ્ચે બેસાડીને સભાનપણે બે વાક્ય બોલતો રાખ્યો. કેવડો એનો આભાર માનું, કે કેવડી એની મારી પર કૃપા માનું કે હજી 78 વર્ષે પણ મને સાચવીને જાગૃતિથી તમને મારા સમજી હું તમારો થઈને તમને કહું કે મને અહીંયા આવો અનુભવ થયો છે. આવો અનુભવ તમને થાય તો જાગતા રહેજો. મને અહીંથી આવું સમજાણું છે, તમને આવું સમજાય તો કોઈનો સંગ ન કરતા પાછા વળી જાજો. મને આવું મારા ગુરુએ કીધું છે, તમને મારા ગુરુ સુધી ન પહોંચાણું હોય તો હું તમને યાદ કરાવીને કહું છું કે ગુરુના વચનનો મહિમા આવો છે. ગુરુના વચન હૃદયમાં રાખો. આમ બેનો આજે કંઈ ઉતાવળ જેવું છે ના? એમ કે જલ્દી પૂરું થાય એવું બોલો છો એટલે કહો. ઉતાવળ જવું હોય તો ગુરુના વચન એમ બોલું. ઉતાવળ ન કરો ને. સમજીએ કે આપણે કાયમના છીએ. કોની સાથે? ગુરુના દ્વારા સાથે જોડાયેલા. ગુરુનો દ્વારો શું છે? એની રેણીના પગલે પગલે જીવતા જાગતા હાલવું, એ એનું દ્વારો છે.
અહીં જેટલા પધાર્યા બધા આપણા જ છે. કોઈ તમને આજે મળ્યા હોય, કોઈ 2 વર્ષથી મળ્યા હોય, પણ એ બધા આપણા છે. આપણા શું કામ છે? એ પણ આપણી જેમ જ બેઠા છે. એને પણ કંઈક એવું આજે આત્માને રાજીપો મળે એવું જોઈએ છે. ગુરુના વચન હૃદયમાં રાખો. તમને પાકી ખબર છે કે બહેનો જે કંઈ કરે છે એ પોતાના પતિના સુખ માટે, ભલા માટે, એની આયુષ્ય માટે, એના રાજીપા માટે કરે છે. એટલે તમે શાંતિ રાખો. એ બધું બોલે છે આપણા માટે તો બોલે છે. અરે પણ તમારો એ ધણી છે, હજી તમને એ ભેગો નથી થયો, ત્યાં સુધી એ ધણીનો અનુભવ તમને નથી થયો. એ એક દી ભેગો થઈ જાય તમારો ઘરવાળો, અને પછી એની ઘરવાળી તમને બનાવે અને ડારો દે, ખબરદાર મને પૂછ્યા વિના મન જો ક્યાંય લગાડ્યું તો તારું હું સરનામું ફેરવી નાખીશ, ખબરદાર. તમારો ધણી એવો આકરો છે. આના કરતાં આ તો બાયું તો બિચારી રોવા માંડે. તારા બાપનો બે તમે એના મા બાપ હું આઘા પાછું બોલો એટલે બિચારી રોવા માંડે કે મારા બાપની આબરૂ જાય, નકર મારા બાપની ઇજ્જત જાય, નકર તો આ બોલે એના કરતાં આને બોલતા. આ તો ફ્રી હોય ને આખો દી, તમારે ધંધો હોય, આમ હોય, તેમ હોય, મગજ આડાવડું હોય. આ તો ફ્રી હોય, તમને જવાબ દેવો એ તો સામાન્ય હોય. તમને ત્રીજી પેઢીની યાદી કરાવે. આવો આ જબરજસ્ત સમાજ છે. પણ તોય માનું ખાતું એને મળ્યું છે, માનો વિભાગ એને મળ્યો છે. આજે સૃષ્ટિનો વિસ્તાર વધારવા માટે ભગવાન શિવે પોતે એકમાંથી પુરુષત્વ, પુરુષ પોતે જ બન્યા અને પ્રકૃતિ તમારે આજે આદિ શક્તિની છાયામાં રહીને, આદિ શક્તિની છાયામાં રહીને આ સંસાર, આ જગત, આ જીવ માત્રનો વિસ્તાર. હે સતી, તમે તો આદિ શક્તિ છો ને. આ જગતની ઉત્પત્તિનો ઇતિહાસ તમારા દ્વારા રચાય છે. એ સતી, જો તમે અમને ધારણ ન કરો તો આ જગત જોવા માટે અમને કોઈ ચાન્સ, કોઈ અવસર, કોઈ તક, કોઈ મોકો મળે જ નહીં. તમે જો અમને ધારણ ન કરો, તમે કોણ છો એટલી ઓળખાણ કોઈ મારા ગુરુના વચનોથી હું તમારા સુધી પહોંચાડું કે તમે જેને કાંઈ નથી માનતા, તન પૈસાની આ કપડાં મારી પોતા કરવાવાળી, અરે ગેરસમજ ન કરો. આ એ નથી, તમારી પેઢીને તમારા કુળના દીવારે અજવાળું કરીને જોડી દેવાવાળી આ માં છે. એમાંય બીક લાગે તમને. માં કહું તો હું ભાઈ, મને ખબર નહોતી, મને ખ્યાલ જ નહોતો. ખોટું બોલાયની માના, મને ખબર જ નહોતી કે માં કોણ કહેવાય ને. એમાં આ જગતની માતાઓનો ઇતિહાસ મૂળદાસના માથામાં આવ્યો જ નહોતો. મારા મને એમ કે મને જન્મ આપ્યો છે એ સંતોકબા એક મારી માં છે. અને હું છાતી ઠોકીને તમને આજે કહું, મારી માં જ સતી છે અને મારો પિતા જતી છે. તમને કેમ તમારી મામાં શંકા જાય? એટલી અધૂરપ કેમ રાખો છો? મારી માં સતી છે કેમ અને મારો પિતા જતી છે, આ બેમાં તમને કેમ ડાઉટ જાય? તમને શંકા કેમ જાય મારી મામાં? તમને કેમ એમ ન થાય કે મારી માએ 9 મહિના અને 7 દિવસ સેકન્ડની મિનિટો બનાવી, મિનિટોની કલાકો બનાવી, કલાકના ચોઘડિયામાંથી પખવાડિયા, અઠવાડિયા, એમ કરતાં કરતાં મહિના, માસ કરતાં કરતાં 9 મહિના અને 7 દિવસ એને કેમ પશુની જેમ આપણને સાચવ્યું?
કમ સે કમ એટલું તો યાદ રાખો કે આ સતી છે, આ સતી છે, મારે માટે આ સતી છે અને મારો પિતા જ જતી છે, એમાં કેમ ડાઉટ રહે? આ નબળાઈ નીકળી જાય એટલે તમારી યાદ શક્તિ છે ને 10 ગણી વધી જાય, 10 ગણી વધી જાય. નો યાદ હોય એવું તમને યાદ આવવા માંડે. આજે અહીંયા અટકીને શું કામ ઉભા રહ્યો? મારા બાપની પત્ની આવું ના, મારી માનો ધણી ના. અરે સાક્ષાત મારી મા એ તો સંપૂર્ણતા સતી છે અને મારો પિતા જતી છે. એને જતી ને સતીના સંસારમાંથી મારી પેઢીઓમાં ઘટતો તો એવો મારો કોઈ પૂર્વજ ઉતરો અને આ બેના ઓદરમાં હરજ અને બૂંદમાં થૂળ શરીરનું એક ચણિયા બોર જેવડું આવરણ એમાંથી હજી આમળું હોય, આમળાથી લીંબુથી એમ કરતાં કરતાં આવરણ ઊભું કરી માં એકલીને ખબર છે કે આ કોણ છે. આ એકલી માં સંકલ્પ કરે કે મારામાંથી જો પ્રગટ થયું હોય તો મારા જેવી પુત્રડી એને ઘેર મોકલું, એના કુળની દેવી બનાવી દઉં. પણ આ તો મારા પતિ તરફથી કાંઈક આવ્યું છે એટલે મારા પતિને બરાબર બરાબર એના આંખ, એના નેણ, એના કાન, એનું મુખ, એનો આખે આખો પોતાના પતિનો ચહેરો ઈશ્વર પરમાત્માની જેમ પોતાના ધણીનો ચહેરો પકડીને મેં 9 મહિના સાધના કરી એકાગ્રતાથી કે એની પેઢીનો કુળનો દીવો કરી દઉં અને એ દીવો કરવામાં કદાચ મારે મારા પ્રાણનો ત્યાગ કરવો, મરી જાઉં તો એ કબૂલ છે, પણ આની પેઢીનો એક દીવો દેતી જાઉં, એનો દીવો કરતી જાઉં, આની પેઢીનો વારસદાર આપ. અહીંથી આપણો ધર્મ શરૂ થાય છે. આ જતી ને સતીની રહેણી ભગવાન શિવે કેટલા હજારો વર્ષ પહેલા સતીની પાસે, સતીને ભગવાન શિવે કીધું કે હે સતી, તમે મારું અંગ છો. એ મારું અંગ છો એટલે અંગત વાત તમને કરું છું. તમે મારું અંગ છો, તમને ખબર નથી. મારામાંથી જ તમારું ઉદ્ભવવું, મારામાંથી જ અશિવત્વ ઉદ્ભવવું, મારામાંથી તમે મારું અંગ છો. સતી એટલે અંગત વાત કરું. અહીં મારી જાંદ ઉપર બેસો, તમને અંગત વાત કરો. માનો ધર્મ, મહાધર્મ, જતી ને સતીની રહેણી, આદિ પુરુષ, આદિ પુરુષ. માને કહે છે હે સતી, અત્યારે તમે સ્વતંત્ર બેઠા છો, સ્વતંત્ર બેઠા છો તો તમારું મન તમારા શરીરમાં સ્વતંત્રતાનો કેવો અનુભવ કરે છે. હે સતી, તમારી આંખો તમને શું જોવા માટે પ્રેરણા કરે? હે સતી, તમારા કાન તમને શું સાંભળવા પ્રેરણા કરે? હે સતી, તમારી પરા કઈ વાણી તમને બોલવા માટે અંદરથી ધક્કો મારે? હે સતી, આ બધી દેહાદિક ઇન્દ્રિયો, શરીર સાથે જોડાયેલા શરીરના અંગો, જો ધ્યાન દેજો, આપણે અહીંયા શરીરને લઈને શરીરમાં રહેવા માટે આ મૃત્યુ લોકમાં આવ્યા નથી. આપણે આ શરીર દ્વારા એક અદ્ભુત અનુભવ કરવા આવ્યા છીએ કે આ શરીરમાં આ ઇન્દ્રિયોમાંથી, વિષયોની વાસનાઓમાંથી, આ સંસારિકતામાંથી આપણને મુક્ત થઈને આ નાભીના શ્વાસ સાથે કોણ જોડાયેલો છે કે જે મારા શ્વાસને બળવત્તર, જીવંત, અહનિશ
વચ્ચે ગેપ પડ્યા વગરનો મારા શ્વાસને સાચવે એ વિશ્વાસ સાથે જોડાઈને આ શ્વાસનો અનુભવ મારે કરવો છે. કારણ કે શરીર નહીં, ઇન્દ્રિયો તો બધો ક્ષણિક જ્યાં સુધી તમે જમો ખાઓ છો ભાવે એવું ત્યાં સુધી રાજી થાવ છો, પછી ખાધેલું ત્યાગ થઈ જાય, વળી પાછી ભૂખ લાગે, કાલે આપ્યું તો એ આપો. અરે ઇન્દ્રિયોના ક્ષણિક સુખ સાથે આપણે આટલો વિહાર કરવા તૈયાર છીએ. આ શ્વાસને વિશ્વાસ સાથે જોડાયેલું ઐશ્વર્ય છે. શ્વાસ સાથે જોડાયેલું ઐશ્વર્ય નામ. અરે નામ તે મારો શ્વાસ છે, તે હું છું. અરે તું શ્વાસ હો તો ક્યાંથી આવ્યો શ્વાસ? અખંડ પ્રાણી માત્રનો એક શ્વાસ છે જેનું નામ વિશ્વાસ છે. આ વિશ્વાસનો શ્વાસ તે હું છું. શ્વાસ અને વિશ્વાસ તમે બંને ક્યાં રહ્યો છો? એટલે વિશ્વાસ કહે છે કે શ્વાસ મારામાં રહે છે, મારામાં રહે છે. હું પ્રાણી માત્રમાં રહું છું, પણ કરંટ કેનો છે કે બહુનામી અમારી અંદરથી કોક બોલે છે. આ બોલે છે એનું કરંટ છે. બોલે છે કોણ છે? શરીર મારી માં છે. શ્વાસ મારો પ્રાણ પિતા છે. શરીર માં હોય અને પ્રાણ પિતા હોય તો બેયની વચમાં રહીને બોલે છે. એ મારો ગુરુ છે, એ મારો ગુરુ છે. બોલે છે એ મારો ગુરુ છે. અને ગુરુ છે કાયમને માટે. સબહી આયે સતલોક છે. અરે રમતે સતકી માય, જ્યાંથી આવ્યા ને જ પાછું દાવ ખેલવા માંગે. સબહી આયે સતલોક છે. રમતે સતકી माई, सत समाया उलट में, अब सत बिना कछु नहीं. सत सृष्टि का मूल है, सत सृष्टि का मूल है, सत ही आधार. પછી મહાવાક્ય છે સત્યમ પરમ ધીમહિ. બાલીનાથ બાપાએ રામદેવજી મહારાજને કીધું કે હે રામદેવ, પછી સતની આગળ બીજું કાંઈ છે કે સતથી આગળ બીજું નથી કાંઈ. નવ મહિના તપ કર્યા પછી આ 10 દરવાજાવાળો રાજમહેલ મળ્યો છે. આ 10 દરવાજાવાળા રાજમહેલમાં સત્તા કોની છે? આવો જરા નજર તો કરી લઈએ. એક નાનકડો શ્વાસ આપણી માએ બચાવ્યો. કેના માટે? આપણા માટે કે મારાથી જુદો પડેલો આ મારો અંશ. આર્ય આપણે જો આ આપણે છીએ અને અહીં માની નાભી સાથે જોડાયેલા છીએ. આપણે જગતમાં આવ્યા છીએ, પણ ધીમે રહીને નરસે આપણને આ નલિકામાંથી ધીમે રહીને નાળ વધેર્યું. નાળ વધેર્યું એટલે થોડોક શ્વાસ આમાં હતો, એટલે ધીરે થઈને આપણી નાભી સુધી પહોંચાડીને એ શ્વાસ ઉપર અંગૂઠો દબાવ્યો. એટલે દબાયેલા અંગૂઠામાં જે અંદર શ્વાસ હતો
એ નનકડો હતો, એ તરત જ અંદર વયો ગયો આપણી સાથે. શ્વાસ, શરીર ખાલી હતું, માના શ્વાસથી આપણે છૂટા પડ્યા. આટલું શ્વાસમાં એ આપ્યો. એ શ્વાસનું નામ છે પરમાત્માને બોલાવવાનો આ શ્વાસ, માને બોલાવવાનો આ શ્વાસ. શરીરની ઘટતી સામગ્રી માં પૂરી પાડે અને આ શરીરમાં આત્માની સાથે જોડાયેલું તારું આત્માના નિજ પોતાના સુખનો આનંદ આપનારું એ તને સત્ય નામનું સ્વરૂપ છે. સત્ય સ્વરૂપ તને એક માએ મહેનત કરી બાળકને છાનું રાખવા, બહુ મહેનત કરી કે તને શું જોઈએ છે, તને જે જોઈએ તો મને કહે ને, મને કહે શું જોઈએ છે. અરે દીકરા, જગતમાં મળે એવું હોય તોય લાવીશ અને ન મળે તો ગમે ત્યાંથી લાવીશ, પણ તું મને કહે તને જોઈએ છે શું? શિવ પૂછે છે માને કે હે સતી, આ એકલા શરીરમાં તમે એકલા છો તો તમે શું કરો છો? અને તમારું મન મારામાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે તમે કઈ ભૂમિકામાં જાઓ? થોડુંક અભ્યાસ વિના નથી, અઘરું લાગે, સમજાતું નથી એવું લાગે, પણ તમારું ધ્યાન જ ક્યાં સમજવામાં છે. આજે ઘી ને ઘાસલેટ બેને દીવો કરવામાં ઉપયોગ કરાય, પણ ઘાસલેટનો દીવો એમ ઘીનો દીવો કરો તો એ અંજવાળું કરે, પણ ઘાસલેટ ખવાય નહીં. ઘીમાં ગોળ નાખી ચૂરમું કરીને સબ્જુબા આપે તો ખાઈ લેવાય. એટલે સતીને કીધું કે તમે મનુષ્યના શરીરમાં આવ્યા છો એટલે મનુષ્યની બુદ્ધિથી પકડાઈ અને જીવો છો. આવો ઐશ્વર્યની ભૂમિકા ઉપર તમને લઈ જાઓ. આખા જગતના ગુરુ ભગવાન વિશ્વનાથ, આખા જગતનો એક શ્વાસ, આખા જગતનો એક જ પ્રાણી માત્રનો, જગત શું પ્રાણી માત્રનો, જળના જીવ તો હોય એનો એક જ શ્વાસ. પૃથ્વીમાં ધરબાયેલા કોઈ ભોણ દરમાં, કોઈ કંદરામાં, કોઈ પહાડોમાં, કોઈ ખીણોમાં, ગમે નહીં આ છુપાયેલા, પણ શ્વાસ તો પરમાત્મા સાથે જોડાયેલો પરમ સત્તાધીશનો શ્વાસ, એક જ શ્વાસ. મેં કીધું દીકરા મને કે સતી કહો કે પ્રભુ તમારામાં મારું મન જોડાઈ જાય છે એટલે હું તમારા મય બની જાઉં છું. પછી મારું હું પણ કે હોવા પણ મને હાથ લાગતું તો મને કહું. સાંભળો છો ભાઈઓ? અરે હું યાર રોતા રોતા જી હા કહો છો, કોઈ ટિકિટ દઈને આવ્યા છો? સાંભળો છો? આ એમ પરામાંથી બોલો, બોલવા વાળો ધ્રુજી જાય કે કેની યારે બોલું છું. કારણ કે સાંભળવું જરૂરી છે. ચારે બાજુથી તમારા કાન બહેરા ખોડ થઈ ગયા છે અને ભયંકર પ્રપંચી ચારે બાજુ કેટલા ભયંકર ખોટા બોલે છે, કેટલી બધી ખોટી નજરોથી કેટલા બધા પ્રપંચ કરે છે, કેટલું બધું તમારી બહેનો દીકરીઓ ઉપર જુલમ કરીને એનું જીવન બરબાદ કરી નાખે છે. આવા ચારે બાજુથી હડકાયા કૂતરાઓની જેમ હાવ કરતા બટકા ભરે, આવા બધાની વચમાં રહ્યો છો અને કાન તમારા જો બહેરા થઈ જાય તો નહીં હાલે. મારા ગુજરાતને, મારા કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર બધાય પ્રદેશોને અત્યારે જરૂર છે કોની? અરે ખમીરવંતા બાળકોની જરૂર છે, એવા તેજસ્વી સંતાનોની જરૂર છે, એવા સમાજના જવાબદાર
હવે સંતો કોઈ બાવા થઈને આવે એ જુદી વાત છે, પણ સંતત્વ નહીં આવે. સંતત્વ તમારામાં જ ભગવાને પ્રગટાવ્યું છે. રામદેવજી મહારાજે કીધું કે હવે બધાયના હૃદયમાં, મારા સંતોના હૃદયમાં અંજવાળા કરું ને એ જગતને, એના જિજ્ઞાસુ આત્માઓને અંજવાળા કરશે. કાંઈ ન થાય તમારી તાલીઓથી. હું તો ખાલી મારું લેસન મને યાદ રહી જાય ને એટલે ગુમાવે જ રાખું છું. મારું લેસન ભૂલાય નહીં, સિવાય મને કોઈ ઇન્ટરેસ્ટ કે કોઈ સ્વાર્થ. આ સ્વાર્થ એટલો છે કે મારા ગુરુને શરણે આવ્યા છો એટલે તમે મારા છો. કોઈ પણ સંજોગોમાં તમે મારા છો, એ બીજું નહીં બોલું. મારા છો. હવે તમે મારા હો તો હું તમારો જ હોઉં ને.